ઓકે, શું કરવું છે બોલો આજે? બર્થડે છે કાલે મારો, યોયો સ્પેશિયલ હે. કેવા કરવા છે? લેન્થ આટલી જ થોડી કટ થાય તો ચાલશે, બાકી બાઉન્સ લાગવો જોઈએ. બાઉન્સ લાગવો બહુ જોઈએ. ઠીક. ઓકે, કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ કે મારે આવવું જ જોઈએ એક્સેપ્ટ એવું લેન્થ? કંઈ. એવું કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. ગ્રેટ. સો લેન્થ આપણે આટલી શોર્ટ કરીશું. ઓકે, આટલી બીકોઝ આઈ કેન સી કે આ પાર્ટ લોંગ છે અને પાછળનો એનાથી થોડોક શોર્ટ છે. સી એટલે આટલી ચોપ કરી દઈશું આપણે લેન્થ, રાઈટ? હવે યોયો સ્પેશિયલ હેરકટ માટે તમારે ફ્રન્ટ થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. છે પતલા હેર તમારા, રાઈટ? તો પતલા હેર છે એટલે આપણે એકદમ વધારે પણ લેયર્સ નહીં કરીએ કે જેનાથી ઓર પતલા દેખાય, રાઈટ? પણ મુવમેન્ટ તો આપણે આપવી જ પડશે બીકોઝ અત્યારે ડિસ્કનેક્ટેડ છે હેરકટ. એટલે હવે આપણે કંઈક એવું કરીએ કે જેનાથી તમને ફોલ દેખાય છે. અત્યારે ફ્લેટ દેખાય છે, જે જગ્યાએ તમે નેચરલી બી ઓપન રાખ્યા હોય તો બી તમને ફોલ દેખાય વિધાઉટ એની સ્ટાઇલિંગ. તો આપણે મેક્સિમમ આની અંદર લેયરિંગ કરશું, એના પછી તમને પ્રોપર ફોલ દેખાશે એની અંદર પણ. ઓકે, ગ્રેટ. તો રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન? લેટ્સ ડુ ધીસ. मोड़ कर गर्दन जब अपनी अदा पे नाज करती हो, अच्छा लगता